હરજી કાકા, આ વર્ષે બાજરીનું વાવેતર તો કરવું છે, પણ બિયારણની મૂંઝવણ છે કે કઈ બાજરી વાવવી, જેમાં ઉત્પાદન સારું મળવું જોઈએ, ખાવામાં મીઠી થવી જોઈએ અને ઓછા સમયમાં પાકી જાય. અરે મુળજી ભાઈ, એમાં મૂંઝવણ શું? ઉનાળામાં બાજરી તો જીનોમિક્સ એગ્રી જેનેટિક્સ કંપનીની G1330 વાવો, જેમાં પુષ્કળ ઉત્પાદન આપવાની ક્ષમતા છે, ખાવામાં મીઠી છે અને 75 થી 80 દિવસમાં તો પાકી જાય છે. G1330 બાજરીમાં 4 થી 5 ફૂટ અને દરેક છોડની ઊંચાઈ એક સરખી થાય છે. G1330 બાજરીમાં દરેક છોડ ઉપર એક સરખા ડુંડા થાય છે. ડુંડા લાંબા, ભરાવદાર અને કઠણ હોવાથી મબલક ઉત્પાદન આપે છે. G1330 બાજરીમાં મજબૂત કદનો છોડ અને કાપણી સુધી લીલોછમ છોડ હોવાથી ઢળવા પડવા સામે સહનશીલ છે અને ઘાસચારા માટે પણ ખૂબ જ સારી થાય છે. G1330 બાજરીના દાણા આકર્ષક અને ચમકદાર હોવાથી ખાવામાં મીઠી લાગે છે. રોટલા સફેદ બને છે અને બજાર ભાવ પણ સારો મળે છે. મેં તો ગયા વર્ષે G1330 બાજરી વાવી હતી, જેમાં મને સારી સફળતા મળી છે. હું તો આ વર્ષે બધી જ બાજરી G1330 વાવવાનો છું. G1330 હીરા જેવો હીરો. ખાવામાં લાગે શીરો. જીનોમિક્સ બિયારણ એટલે સ્વદેશી સ્વાભિમાનની રાહ.